નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ આખરે ગેરકાયદે બાંધકામો ઉપર જે બુલડોઝર ફરી વળ્યું તેની વાત કરીએ તો અમદાવાદમાં નઝીર વોરાના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે, જ્યાં તંત્રનું બુલડોઝર જુહાપુરા સ્થિત ગેરકાયદે બાંધકામ પર તોડવાની કામગીરીને લઈને આગળ વધી ચૂક્યું છે। 1000 વાર પર બાંધેલા ઝુબેદા હાઉસ પર આ બુલડોઝર ફરી વળ્યું। અને તમામ ગતિવિધિઓ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખરે ગેરકાયદે બાંધકામ પર ફરી એકવાર બુલડોઝર ફરી વળ્યું છે, કઈ રીતે આ કામગીરી સંપન્ન કરાય છે, ક્યાં સુધીમાં આખી કામગીરી આટોપી લેવાશે? રોનક, जी बिल्कुल थी अमदावाद शहर में पोतानो आतंक मचावनारा अने कुख्यात जे लोको छे तेनी सामे पोलीस कार्यवाही तंत्रनी कार्यवाही छे ते थई रही छे। आप सीधा ज दृश्य जोई रह्या छो अमदावादना जुहापुराथी के ज्यां आगळ कुख्यात नज़ीर वोरा अने तेना द्वारा सरकारी संपत्ति उपर जे प्रकारे गैरकायदे बांधकाम करवामां आव्युं हतुं तेना उपर जे अत्यारे दादानो बुलडोजर छे तेनी कार्यवाही छे ते चाली रही छे। अंदाजित 1000 वार जेटली जग्या उपर जे कामगीरी छे तेना उपर अत्यारे जे दादानो बुलडोजर छे ते फरी रह्युं छे। खास करीने 29 थी वधारे जे गुनाओ छे ते नज़ीर वोरा छे तेना उपर नोंधायेला छे अने तेना द्वारा न मात्र कही शकाय के गैरकायदे बांधकाम परंतु जे स्थानिक लोको अने तेना उपर जे त्रास छे ते पण गुजारवामां आवतो हतो ने आ प्रकारे ज्यारे पोलीस द्वारा पण विशेष कामगीरी छे ते करवामां आवी रही छे। आप दृश्य जुओ, जे विशाळ फार्म हाउस छे ते जुहापुराना मुख्य रोड उपर बनाववामां आवेલું હતું। ઝુબેદા ફાર્મ, જેને ઝુબેદા હાઉસ નામ આપવામાં આવ્યું હતું, આલિશાન ફાર્મ હાઉસ તૈયાર કરવામાં આવ્યું હતું, જેની આસપાસ વજૂખાના અને એક મુખ્ય પ્લોટ છે તે પણ તૈયાર કરીને રાખવામાં આવ્યો હતો। પીઆઈ સાહેબ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। સર, કયા પ્રકારે નઝીર વોરાની હિસ્ટ્રી હતી, કયા પ્રકારે અત્યાર સુધી કામગીરી કરવામાં આવી, આજે જે કામગીરી થઈ રહી છે તેની શું વિગતો છે? આ નઝીર વોરા છે, જેના વિરુદ્ધ જમીન પચાવવા, ખંડણીના, ખૂનના અને એવા 29 ગુના દાખલ થયેલ છે, 9 જેવી પાસા થયેલ છે અને કુખ્યાત ગુનેગાર છે જમીન ખંડણી ખેંચવા। અને હાલ જે જગ્યા છે એ ગવર્મેન્ટની સરકારી એએમસીની જગ્યા છે, જે 3300 ચોરસ વાર મીટર જેટલી જગ્યા આશરે છે, એટલે 2000 વાર જેટલી છે અને આશરે 10 વર્ષથી આ બાંધકામ એમને અહીં બનાવેલું હતું। અને આ જે બાંધકામ ઉપર એ ભાડે આપતા, પાર્ટી પ્લોટમાં લગ્નમાં આપતા અને છોકરાઓની રમતગમતના સાધનોનો ઉપયોગ કરી અને ભાડા દ્વારા એની આવક કમાતા હતા। સ્વાભાવિક રીતે ભાડાની આવક છે તે કરવામાં આવતી હતી, પરંતુ આપ દ્રશ્ય જુઓ, જે પાકું બાંધકામ કરવામાં આવેલું હતું તેના પર આખરે હવે જે બુલડોઝરની કાર્યવાહી છે તે થઈ રહી છે। અગાઉ જે આસપાસનું જે બાંધકામ હતું તેને તોડવામાં આવ્યું અને ત્યારબાદ જે થોડો ઘણો સામાન કાઢવાની જે મંજૂરી આપવામાં આવી હતી અને ત્યારબાદ હવે જે વધુ એક વખત જે જેસીબી છે તે કાર્ય કરી રહ્યું છે। ખાસ કરીને અગાઉ પણ આપણે જે જોયું કે મોટા પાયે ચંડોળામાં જે ગેરકાયદે વસતા લોકો હોય તેમના દ્વારા કરવામાં આવેલું બાંધકામ હોય કે ત્યારબાદ હવે જે અમદાવાદ શહેરમાં કુખ્યાત આરોપીઓ છે જેમના વિરુદ્ધ ખુદ રાજ્ય સરકારે પણ અનેક વખત કીધું છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કીધું છે કે કોઈને પણ છોડવામાં નહીં આવે અને એ જ પ્રકારે હવે શહેર હોય કે રાજ્ય હોય તમામ જગ્યા ઉપર સરકારની જે એક્શન છે, દાદાનું જે બુલડોઝર છે તે પણ એક્શનમાં નજરે પડી રહ્યું છે। ત્યારે આજે ઝુબેદા હાઉસ બનાવવામાં આવેલું હતું તેને તોડી પાડવાની કામગીરી કરીને 1000 વાર જેટલી સરકારી જગ્યા છે તેને ખુલ્લી મૂકવામાં આવશે। બિલકુલ રોનક, આપની પાછળ આખું એ ઝુબેદા હાઉસ જોવા મળી રહ્યું છે, કઈ પ્રકારની આ એમ્યુનિટીઝ આ ઝુબેદા હાઉસની અંદર ઊભી કરાય છે અને હવે તે તોડી પાડવામાં આવી રહ્યું છે, કઈ પ્રકારે આ આખી કામગીરી કરવામાં આવનાર છે અને ક્યાં સુધીમાં આખી કામગીરી પૂરી કરાશે? ખાસ કરીને ઝુબેદા હાઉસની જે એમ્યુનિટીઝ છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરો। જે બિલકુલ થી છેલ્લા 1 કલાકથી અહીંયા જે પ્રશાસનની કામગીરી છે તે ચાલી રહી છે, ત્યારે આપને સીધો જ બતાવવાનો પ્રયાસ કરીશું કે જે વિશાળ આલિશાન હાઉસ તૈયાર કરવામાં આવેલું હતું તેની અંદર પણ આલિશાન જગ્યાઓ છે તે રાખવામાં આવેલી હતી। આપ દ્રશ્ય જુઓ, જે અંદર સોફા સહિતની બાબતો છે તેને પણ રાખવામાં આવેલી હતી, જેને બહાર કાઢવામાં આવી છે। આ ઉપરાંત જે વિશેષ રૂમ છે તે તૈયાર કરવામાં આવ્યા છે, એસી સહિતના જે રૂમ છે તે પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે, એટલે કે જે પણ લોકો અહીંયા આવતા હતા તેમને ભાડે આપવાની કામગીરી છે તે પણ અહીંયા થતી હતી। સ્વાભાવિક રીતે અત્યારે જે રૂમ છે તે ખાલી કરી નાખ્યો છે, પરંતુ આ જ રૂમમાં આલિશાન સોફા છે તે રાખવામાં આવ્યા હતા, જે ટીવી છે તે રાખવામાં આવ્યા હતા, ફ્રીજ છે, આ ઉપરાંત જે એસી સહિતની બાબતો છે તેનો સમાવેશ છે તે કરવામાં આવ્યો હતો। એટલે કે જે લોકો પણ અહીંયા ભાડે આવે અથવા તો પછી મોજ મસ્તી કરવા માટે આવે તેને અહીંયા જગ્યા આપીને મોજ મસ્તી કરવા માટે જે મોટું ભાડું છે તે વસૂલવામાં આવતું હતું। બીજી તરફ પણ હું કેમેરામેનને બતાવવાનો પ્રયાસ કરીશ, એમને વિનંતી કરીશ કે તેઓ બતાવે જે આલિશાન વસ્તુઓ છે તેને બહાર કાઢવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે। એટલે કે સ્વાભાવિક રીતે જે સરકારી જગ્યા ઉપર ગેરકાયદે રીતે જે આ અડ્ડો જમાવવાનો પ્રયાસ હતો કુખ્યાત લોકો છે, જે પ્રકારે અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે 29 થી વધુ જે ગુના છે તે નોંધવામાં આવ્યા હતા, એટલે કે આ પ્રકારે જે સરકારી સંપત્તિ ઉપર
કબજો જમાવીને બેઠા હતા તેને ખાલી કરાવવાનું જે કામ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ ઘરનું જે આપ એમ્યુનિટીઝ જોશો તો ખ્યાલ આવશે કે આલિશાન રીતે ગેરકાયદે આ બાંધકામ ખડકી દેવાયું હતું। ઝુબેદ હાઉસ હવે તે પર બુલડોઝર ફરી રહ્યું છે અને આ આખા હાઉસની અંદર સુખ સુવિધાઓની તમામ બાબતો હાજર હતી। હવે ઘણી બધી બાબતો અને રાચરચીલું બહાર કાઢી લેવાયું છે, પરંતુ 1012 જગ્યા પર બાંધેલા આ ઝુબેદા હાઉસ પર હવે ઉચ્ચ અધિકારીઓ ત્યાં બુલડોઝર ફેરવી રહ્યા છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ બાંધકામ દૂર કરાઈ રહ્યું છે।